ગુજરાત સહિત રાજકોટમાં મગફળીના ખેડૂતો હવે મોટું આંદોલન કરી રહ્યા છે। કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ગુજરાતમાંથી 12.67 લાખ ટન મગફળી ખરીદવાનો જે વાયદો કર્યો હતો ને તેની જાહેરાત કરી છે। ત્યારે હિસાબ કરવામાં આવે તો ખેડૂત દીઠ માત્ર 68 મણ મગફળી ખરીદાય છે તેવી જે શક્યતા દેખાઈ રહી છે, જે અપૂરતી છે। તેના કારણે કોંગ્રેસના આગેવાનોએ વધુ મગફળી ખરીદવા માટે માંગ કરી છે। પાછલા વર્ષમાં જેમ ખેડૂતો પાસેથી 200 મણ સુધી મગફળી ખરીદવામાં આવી હતી, જો ખરીદી નહીં થાય તો આગામી સમયમાં જિલ્લા અને તાલુકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે। ત્યારે રાજકોટ ખાતે બહુમાળી ચોક પર ખેડૂતો અને કોંગ્રેસે ધરણા કર્યા હતા। ત્યારે મગફળીના ટેકાના ભાવ જે 1450 રૂપિયા છે, ત્યારે માર્કેટમાં તેનો 850 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેના કારણે 600 રૂપિયાથી વધુનું નુકસાન ખેડૂતોને સહી રહ્યું છે। ત્યારે આ મામલે હવે ખેડૂતોએ પણ વધુ મગફળી ખરીદવા માટે માંગણી કરી છે। સરકારે ગયા વખતે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે જે જથ્થો જાહેર કર્યો છે એ મુજબ ખેડૂતોની ફક્ત 68 મણ જેટલી જ મગફળી ખરીદી શકાય એવી સ્થિતિ છે। સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન છે, ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે। ગયા વખતે ખેડૂતોની ટેકાના ભાવની ખરીદી લઈને હાલ અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે। ટેકાના ભાવમાં મગફળીની જે પ્રકારની ખરીદી હાલ અત્યારે થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે તે પ્રકારની વાત ખેડૂતો કરી રહ્યા છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। લલિતભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે, શું હકીકત? મગફળી ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી કરવી જોઈએ। જે રીતે ગયા વર્ષે 200 મણ લીધી હતી એના બદલે 400 મણ લેવી જોઈએ, કારણ કે મબલક પાક થયો છે, ખેડૂતોના પાથરા તરે છે, માર્કેટિંગ યાર્ડમાં 800 નો ભાવ આવતો નથી। તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે નક્કી કર્યો છે એ પ્રાઇસે ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ। ખાસ શું કહેશો કે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ખેડૂતોની જે માંગ છે તે સ્વીકારવામાં નથી આવતી અને હવે કોંગ્રેસની કઈ પ્રકારનું સ્ટેન્ડ? ખેડૂતોની કોઈ દી માંગ સ્વીકારવામાં આવી નથી। આજ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ખેડૂતો આંદોલન કરતા હોય ને 1000 ખેડૂતો શહીદ થઈ જાય તોય નરેન્દ્ર મોદીની આંખ ખુલતી નથી। એવી નિષ્ઠુર સરકાર છે, એમાં ખેડૂતો આજે પણ પૈમાલ થઈ રહ્યા છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ખેડૂતોના હજારો પ્રશ્ન છે, એમાંના એક પ્રશ્ન માટે થઈને અત્યારે બેઠા છે। ધરણા છે, તમને લાગે છે કે ધરણાથી ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની જે નીતિ છે તે સુધારશે? સરકારને આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે ખેડૂતોની વાત સાંભળવી જ પડશે। ક્યાંક 68 મણની જે વાત છે તે તદ્દન ખોટી છે અને એનાથી વધારે માલ છે તે સરકારે લેવો જોઈએ। આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું। શું નામ તમારું? પરસોત્તમભાઈ રંગાણી। પરસોત્તમભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? ગામ કોઠારીયા રંગાણી, રાજકોટ તાલુકાનું કોઠારીયા ગામ। ખાસ તો અત્યારે ધરણા પ્રદર્શન અત્યારે થઈ રહ્યો છે, શું માંગ શું છે આપની? અમારી માંગ એક જ છે કે 200 મણ ખરીદે અને કાં ભાવાંતર યોજના ચાલુ કરે, 450 રૂપિયા ભાવાંતર યોજનામાં આપે અથવા 200 મણ માલ ખરીદે। શું કહેશો કાકા? અમારું ગામ હણમતિયા ગોલીડા। અમારી માંગ એ છે કે મગફળી પૂરી 200 મણ જ ખરીદવી જોઈએ, એથી મણ બી ઓછી નહીં થવી જોઈએ। અમારો કાર્યક્રમ ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું, અહીંયા ધરણા જ કરશું। જ્યાં સુધી મગફળી અમારી 200 મણ નહીં લેવાય, એનો નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું, એવો અમારો નિર્ણય છે। તમે શું કહેશો કાકા? ખેડૂતોને અત્યારે વિરોધ અત્યારે નોંધાઈ રહ્યા છે, શું માંગ તમારી? ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। જો એક ઓર સીમમાં રેડિયા ઢોર, રોજનો ત્રાસ, ભૂંડનો ત્રાસ, હવે એમાં ખેડૂતોને તાત્કાલિક આ લોકો સહાય આપે છે, માત્ર ગામ દીઠ એકને માન સહાય આપે છે। આ લોકો એકનું મંજૂર કરે ખાલી, અને બાકી તો બધા આ લોકો છોકરીને દીધા રાખે છે। અને હવે આ લોકો ટેકાના ભાવમાં મગફળી ખરીદવાનું કરો તો કે ભાઈ એમાં તમને કે 70-80 મણનું મગફળીનું કે ખરીદશું,
હવે ગયા વર્ષે આ લોકોએ 200 મણ મગફળી ખરીદી હતી. અત્યારે ખેડૂતો છે તે ઉગ્ર આક્રોશમાં છે. જે પ્રકારે ગયા વર્ષે જે મગફળી લેવામાં આવી હતી એટલે કે 200 મણ લેવામાં આવી હતી એ પ્રકારની જે માંગ છે તે અત્યારે ક્યાંક કરવામાં આવી રહી છે. તે આ વખતે 68 મણની જ વાત ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આવી છે અને તેના જ કારણે અત્યારે ઉગ્ર વિરોધ ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે તેને ટેકો કોંગ્રેસ પણ હાલ અત્યારે આપી રહી છે. કેવલ પછાણ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ.